નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું સોરિયાસિસ વિશે. તો સોરિયાસિસ છે એ એક ઓટોઇમ્યુન બીમારી છે. ખાસ કરીને શિયાળામાં વધારે એના લક્ષણો જોવા મળતા હોય છે. અલગ અલગ પાર્ટમાં, અલગ અલગ શરીરના પાર્ટમાં સોરિયાસિસ હોય તો એના અલગ અલગ નામ આપેલા છે. જેમ કે સ્કાલ્પ સોરિયાસિસ તો માથામાં હોય, નેઇલ બેડ સોરિયાસિસ એટલે નખમાં હોય, એવી રીતે અલગ અલગ એના નામ હોય છે. અને સોરિયાસિસનું ટિપિકલ સિમ્ટમ મતલબ લક્ષણ એ હોય છે કે ખંજવાળ બહુ જ આવે, સિવિયર ઇચિંગ આવે, અને ખંજવાળ આવે પછી ફોતરી પેશન્ટ રીતસર એવું કહે કે સાહેબ સવારે ઉઠીએ ત્યારે પથારીમાં રીતસર એક સફેદ ફોતરીનો ઢગલો થઈ ગયો હોય, એટલું બધી ફોતરી ભેગી થઈ હોય છે. અને એને જાણવા માટે એની બે સાઇન હોય છે. એક તો સૌથી પહેલી કેન્ડલ ગ્રીસ સાઇન, મતલબ કે એની ફોતરી હોય એકદમ આપણે મીણબત્તીની વેક્સ જેવી હોય, ચીકણી હોય છે, એને દબાવો તો ટૂંકમાં એવી ચિકાશવાળી લાગે. અને બીજું એ હોય છે કે એ ફોતરીને જ્યારે તમે સ્કિન ઉપરથી ઉખેડો તો નીચે એકદમ હેમરેજિક લાલ કલરનું સ્પોટ દેખાય. તો એ બે સાઇન હોય તો આપણે સોરિયાસિસ કન્ફર્મ કરી શકીએ. હવે સોરિયાસિસ છે એ કોઈ સ્કિનની એટલે એક્સપ્રેસ સ્કિન ઉપર થાય છે, પણ આમ છે સિસ્ટમિક ડિસીઝ, મતલબ કે ઓટોઇમ્યુન ડિસીઝ છે. તો એની ટ્રીટમેન્ટમાં આપણે ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટમાં મિથોટ્રેક્ઝેટ ને એવું બધું આપતા હોઈએ. લોકલ એપ્લિકેશનમાં સેલિસિલિક એસિડ, કોલ ટાર સોપ એવું બધું આપતા હોઈએ છીએ. અને બાકી ઇચિંગ માટે સિમ્ટમેટિક આપતા હોઈએ. આયુર્વેદમાં વાત જ બીમારીમાં લઈ શકાય, મતલબ ડ્રાયનેસ બહુ વધારે હોય એટલે એક કોષ્ઠ કીધું છે, જે મહાકોષ્ઠમાં અલગ અલગ સ્કિન ડિસીઝના ટાઈપ છે એમાંથી. તો એમાં લોકલ એપ્લિકેશન માટે 777 ઓઇલ જે આવે છે એમાં અમુક અંશ કરંજ તેલનો પણ હોય છે. તો આવી રીતે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ. અને બાકી રક્તશોધક અમુક દવા બધી આપતા હોઈએ છીએ. તો આવી રીતનું એનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ હોય છે. સોરિયાસિસ છે એ લપ જેવી બીમારી છે કે પેશન્ટ એનાથી બહુ ટૂંકમાં કંટાળી જાય. ખાસ એમાં એક હેન્ડ સોરા કરીને આવે છે, કેપ્સ્યુલ અને ઓઇલ, રાજસ્થાન કંપનીનું, એનું પણ રિઝલ્ટ સારું છે. તો આવી રીતે સોરિયાસિસને મેનેજ કરવાનું હોય છે. શાંતિથી એનું ડાયગ્નોસિસ થાય અને દર્દીની તાસીરને વ્યવસ્થિત સમજાય. એસોસિએટેડ કાંઈ કમ્પ્લેન છે, કબજિયાત કે એવું કંઈ રહેતું હોય તો એ બધું ખ્યાલમાં લઈ અને સારવાર કરવામાં આવે તો સફળતા મળે છે. ધન્યવાદ.